નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમંદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મોણપર ગામની અંદર જ અમારા ગામમાં જ એક ગરીબ પરિવારને રાશન કીટ અર્પણ કરવા માટે। તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 જેવું। તો અત્યારે અમે નીકળી ગયા છીએ રાશન કીટ અર્પણ કરવા માટે। આજે તો અમારા સભ્યો પણ થોડા ઓછા છે, છતાં અમે રાશન કીટ અર્પણ કરવા માટે નીકળી ગયા છીએ। મોજીલા હનુમાનજી ચોક, અહીંયા છે દેવમ પ્રોવિઝન સ્ટોર, ત્યાંથી અમારી રાશન કીટ લઈ અને અમારું ગ્રુપ આખું અત્યારે નીકળી ગયા છીએ। તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને હજી પણ ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો તમને ખાસ વિનંતી તો એટલી જ કે તમે દાન ના કરી શકો તો કાંઈ નહીં, પણ અમારી ચેનલને ખાલી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને અવારનવાર અમારા સેવાના વિડીયો આવતા હોય તો તમે જોઈ શકો। અમારો આ વિડીયો ગમે તો મિનિમમ તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ગ્રુપ, સગાવાલામાં શેર કરજો, જેથી કરી અને આજુબાજુના કોઈ ગામમાં એવા ગરીબ પરિવાર રહેતો હોય તો અમને એ લોકો અમારો વિડીયો જોઈ અને અમને જાણ કરી શકે અને અમે એમના સુધી પહોંચી જઈએ અને એમને રાશન કીટ અર્પણ કરીએ। તો ખાસ વિનંતી, વિડીયોને બને એટલો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે અમે પહોંચી ગયા છીએ મોણપર ગામની અંદર જ રામજી મંદિરની બાજુમાં, જ્યાં એક ગરીબ પરિવાર રહે છે, એમને રાશન કીટ અર્પણ કરવા માટે। મારી ને ઓલા મેજી ગુંદુ પડ્યું તેથી આવ્યા હતા તેથી આવ્યા મેજી ગુંદુ પડ્યું તેથી આવ્યા તેથી આપણે બે આવ્યા હતા, પછી ના આવ્યા પાછા તેથી તો ઓલા આપણે હતા ને મારી સંગ્રાબેન આગળ દાદા પાસે છે હોય દાદા પાસે સંગ્રાબેન કો કે નહીં કે એવું નહીં કાઈ રાખતા મને કે હું તો ના કે હું તો મને તમે કોકે કીધું હોય તો મને લાગે શરમ તો એમાં શરમ છે ને ભાઈ આઈ બેહું ને ખાલી પાથરી ગયેલા કરિયાનું પાથરી ગયેને વીડી ઉતરી ગોદું નથી પાથર્યું ફોન તો બેન છે હું તો ખાઈ હાલો કોના ભાઈ પાથરી ગયો આમ હરખું પાથરી ગયો હા અત્યારે થોડું હોય આ મને જમા ઓલા હું આનો બેહો તો ખરા હવે તો બેહો એ રમો ગઈ કોઠું કરી હમણાં કઈ ફોન ને કરો તો આગળ કોણ બોલે રે બાતતા હું આગળ બાતતી સુંદરાબેન તમે બહુ કરી સુંદરાબેન તમે તો બહુ કરતા કાયા કરી કે પડી જા ના આ બતા યા યા કે અત્યારે કે આને પૂછ્યું તો ઓલા ભાઈ ની કે વંડા ભરે હા वो तो ना जाए માર માં આગળ આવે ને કીધું ને ઉતાર લેવું છે આમ તો કીધું હોય અને સારે કરીએ કે અમે કરી એમ બીજા કરીએ કે કોઈ એમ મકાન નો હોય પેલો વ્યવસ્થા દે પલોટ નો એટલે વિડિયો ઉતારવું કારણી છે તમે 11 રૂપિયા કીધી છે બરોબર તો તમને વિડિયો બતાવું નહીં તમે 11 સુધી ક્યાં વાત કરો બરોબર બાકી બીજું કાઈ લેવા દેવું નથી એયો બીજું હા આપણે સામે રહેતા અરે સામે રહેતા અમે ઓલા રાત પાડી જાતા તે ઓલો ડાર સાલ હતો ને ડાર સાલ હતો હા ડાર સાલ એમ જ પડાઈ ગયું નકર ન અમે જાય તો સંદરા બેર કરી કેટલું ભાઈ લાગતો પણ દાડિયું જાય એટલે દાડિયે તો ખોખર્યું તો સંદરાબેન ને હું એમ જ આખડી કેતી તો તમે તો બહુ કરી સંદરાબેન બહુ કરી મને કે તો મારે આ હું કહું કેમ ભાર ઉપડે મારતી તો કે ઈ તો ઉપડી જાય આ ઉતરી ગયો હું એમ હાથે મટી ઓબે હું આવ્યો હું બ્રેક કરતો લે લે તું યાર ભગે પામે
આવીને અમને કીટ આપી ગયા છે. બાપા સીતારામ ને રામાપીર બાપા. કેવું લાગ્યું તમને આ કીટ દેવા આવ્યા તમારી? સારું લાગ્યું ને મારી મને તો સારું લાગ્યા છે ને. ઈ તો હું આ બેન ની હારે તો બાતચીત. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, મારી તો આ આપ્યું છે, ખાવ તમ તાર નિરાશ છે આપણે. બસ. હા, એમ. તમારી ભેરે રામા પીર ને ચંદ્રાબેન ને આગળ ચીંધવાનું વધારે ભગવાન પૂન આપે. આગળ ચીંજાય માણા કે પૂન આ તો જો મારી ધીમે ધીમે શરૂ કર્યું છે, બનતું ગરીબો સુધી પોગાડી છે હા. ધીમે ધીમે. કેમ કે અમારી પાસે તો એવું કઈ મોટી આવક ને અમે હીરા રાખો છીએ ગણીએ ને રાતે આવો ટાઈમ કાઢીને કોઈ દાતા હોય જે હોય એનાથી કે અમે આ દેવા આવીએ. અમે તો ખાલી દેવા આવીએ એટલું જ પૂન છે, બાકી દાતા દે અને અમે દેવા આવીએ. પેલા તો એવું કે ઘઉં ચોખાઈ ન દેતા, ઘઉં ચોખાઈ ન દેતા, પછી એનાય દાતા મળી જાય અમને. એટલે ઘઉં ચોખા ને એવું બધું શરૂ કરી દીધું. અને આ બધું છે એ આપણે મયુરભાઈ દુકાનેથી અમારે છે ને હોલસેલ ભાવે ઈ આપે છે. એટલે એને આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે કે આપણા ગામના થઈને એટલી સેવા કરે છે. અમે તો ખાલી નિયમિત છે ઈ. દેવા વાળા તો દઈએ જ છે. અને બનશે ત્યાં સુધી જે આટલું છે આની કરતા અમારે વધારે પ્રયાસ કરવાનો છે કે આની કરતા વધે. નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમજીયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે આવી ગયા છીએ મોણપર ગામના આંગણે મનસુમાં, કે જ્યાં મા અને દીકરી બંને રહે છે. એમને રાશન કીટ અર્પણ કરવા માટે અમારા જ ગામના એવા ચંદ્રાબેન મેર જેમને જાણ કરી કે તમે જો કીટ લેતા હોય તો તમને યોગ્ય લાગે તો માજી અને એક બેન રહે છે તો તમે આવીને કીટ દઈ શકો છો. તો 2 દિવસથી વાત હતી. અમારા ગ્રુપના મેમ્બર થોડા કામમાં હતા અને મકર સંક્રાંતિ પણ વહી ગઈ, તો કાલે પણ બધા કામમાં હતા અને આજે પણ થોડા કામમાં છે. તેમ છતાં અમે 4 મેમ્બર અત્યારે અહીંયા આવ્યા છીએ અને માજીને કીટ અર્પણ કરી છે. તો માજી અને બેન બંને એકલા જ રહે છે, અહીંયા લાઇટ પણ નથી. તો બેને અમને જાણ કરી, તો બેનનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે તો ભગત પણ આવી ગયા છે, એને પણ કામ હતું, જોકે પોતાનું કામ મૂકી અને આવ્યા છે આજે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારી સાથે આજે એ પણ જોડાઈ ગયા છે. જોકે છે તો અમારી સાથે જ તે, અમારા મેન થડો જ ત્યાંથી છે, પણ કામ થોડું ઘણું વધારે હોવાથી એ રાતે નીકળી નથી શકતા. અને આજે તો 2-3 મેમ્બર છે એ પણ કામમાં છે, બહાર ગામ ગયેલા છે. તો અત્યારે અમે બનતા 3 થી 4 જણા આવી અને અહીંયા કીટ પોગાડી છે. તો મિત્રો, અમારું આ સેવાનું કાર્ય તમને ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બને ત્યાં સુધી શેર કરજો, જેથી કરીને કોઈ ગરીબ અથવા નિરાધાર વ્યક્તિ સુધી અમારો વિડીયો પહોંચે અને અમને જાણ થાય કે આ ગામમાં વ્યક્તિ કીટ દેવા યોગ્ય છે. તો અમે ત્યાં સુધી પહોંચીએ અને એમના સુધી આ રાશન કીટ અર્પણ કરીએ. અત્યારે અમારી પાસે 4 થી 5 તો ઓલરેડી કીટના કોલ આવી ગયેલા છે, પણ કામમાં હોવાના કારણે અમે દઈ નથી શકતા. તો ટૂંક જ સમયમાં ત્યાં પણ પહોંચી જઈશું. એક છે તળાજા તાલુકાના ગોરખી ગામે પણ દેવા જવાની છે, એક મહુવા તાલુકાના જાદરા ભાદરા કરીને છે, ત્યાં જવાનું છે. 2 કીટ કરમંદિયામાં છે, એક માતલપરમાં છે. તો બધા કામમાં હોવાથી અત્યારે તો પહોંચી નથી શકતા હજી, પણ 2 થી 3 દિવસમાં બનશે તો એમના સુધી અમે રાશન કીટ પહોંચાડી દઈશું. તો મિત્રો, તમે કાંઈ યથાશક્તિ જો યોગદાન કરવા માગતા હોય તો આ બધું તમે જે કાંઈ યોગદાન કરો બધું લેખે જ છે, કોઈ ગરીબની પાછળ જ વાપરશું. અત્યારે તો અમે કોઈ 1 પણ રૂપિયા આમાંથી લેતા નથી, અમારા ઘરના ખિસ્સાનું પેટ્રોલ બાળીને અમે જઈએ છીએ. તો તમને અમારું કાર્ય ગમે તો નીચે ગૂગલ પે નંબર અથવા QR આપેલો છે, એના થકી પણ તમે દાન કરી શકો છો. અથવા ગમે તે કામકાજ હોય તો નીચે જે નંબર આપો એના થકી તમે વાતચીત કરી અને દાન કરી શકો, અમને જાણ કરી શકો કે આ ગામમાં આ વ્યક્તિ દેવાલાયક છે. તો અમારો સંપર્ક જરૂરથી કરજો. નીચે 2 નંબર આપેલા છે, મિલનભાઈ કરી અને ભગતનો પણ આપેલો છે, તો એમને પણ કોલ કરીને જાણ કરી શકો છો. જય રામાપીર, જય અલખની. ઓકે. જય અલગ ધણી પાઠ ગ્રુપ કરમજીયા, જય રામાપીર. અમે મોણપરમાં આવી ગયા છીએ આ મનસુમાની ઘેરે આ કીટ દેવા. તો અમે કોઈને બધાને એમ કહેવી છે, જે સેવાનો કાર્ય હોય એ અમને જરૂર ફોન કરજો અને અમારો વિડીયો શેર કરજો ને મેસેજ પણ ફોનમાં આપજો કે ભાઈ આ ઠેકાણે દેવા લે છે એટલે અમે દઈ ને આ કીટના દાતા છે
લીમડાવાળા રાઘાપાના પીર ગામ લોઈ ગયા 11 કીટનું અમને દાન કરેલું છે. ના કીટ દેવા અમે મોણ પર આવ્યા છીએ મનસુબાની ઘેરે. જય રામા પીર, જય અલગ ધણી.